અમારા અધિકારી વર્ગમાં બહુ માનથી જેનું નામ લેવાય છે અને જેને સીધે રસ્તે ચાલવું છે એને માટે આદર્શ ગણાય છે એવા અમારા ભેંસદડિયા સાહેબ, ખૂબ મોટા મોટા મહાનુભાવોને એકત્રિત કર્યા છે એવા સૌ મહાનુભાવો, સુખડિયા સાહેબ, અમારા સૌ વડીલો, વાલીઓ, વિદ્યાર્થીઓ, ગુરુજનો, 10 વર્ષ આ સંસ્થાને પૂરા થઈ રહ્યા છે અને આજે સાંભળનારો વર્ગ છે એમાં વિદ્યાર્થી છે, વાલી છે, મહાનુભાવો છે. એટલે 1-2 અગત્યની વાતો મારે તમારી સામે મૂકવી છે. પહેલી વાત તો એ છે કે સમય બદલાયો છે, સમય બદલાતો રહે છે. ઐશ્વર્યા રાયને જ્યારે વિશ્વ સુંદરીનું બિરુદ મળ્યું ત્યારે ખાલી એના દેખાવને કારણે નહોતું મળ્યું. ખાલી એનો દેખાવ ચેક કરવામાં નથી આવતો, અંદર મગજ કેવડું છે એ ચેક કરવામાં આવે છે. એટલે એને પ્રશ્નોત્તરી કરેલી, છેલ્લો પ્રશ્ન પૂછ્યો, એનો એણે અદ્ભુત જવાબ આપ્યો અને એ જવાબને કારણે એને એ ખિતાબ મળેલો. એ પ્રશ્ન આપણે બધા માટે બહુ અગત્યનો છે. પ્રશ્ન 2 હતા છેલ્લા. એક પ્રશ્ન એવો હતો કે દુનિયામાંથી કોઈ એક વ્યક્તિને તમારે જમવાનું આમંત્રણ આપવાનું હોય તો કોને આપો, અને જમતી વખતે એની સાથે કયા વિષય ઉપર ચર્ચા કરો અને શા માટે. આવો નિબંધ સ્વરૂપનો પ્રશ્ન હતો, MCQ નહોતો. અને એને બહુ સરસ મજાનો જવાબ દીધો કે દુનિયામાંથી એક જ વ્યક્તિને મારે જમવાનું આમંત્રણ આપવું હોય તો હું નેલ્સન મંડેલાને જમવા બોલાવું, એટલા માટે કે દુનિયામાં એ એક વ્યક્તિ એવી છે કે જે 50 વર્ષ જેલમાં રહી છે અને જેલ માર્યા પછી એ રાષ્ટ્રપતિ બન્યા. એટલે સ્વતંત્રતા કેને કહેવાય અને ગુલામી કેની કહેવાય, એનો સીધો અનુભવ દુનિયામાં સૌથી વધારે આ નેલ્સન મંડેલાની છે. અને આ જ વિષય ઉપર હું ભોજનના ટેબલ ઉપર ચર્ચા કરું. પણ બીજો પ્રશ્ન તો બહુ જ અદ્ભુત હતો. અધ્યાત્મ જગતમાં પણ શ્રેષ્ઠ કહેવાય છે અને સમજણ માટે પણ શ્રેષ્ઠ કહેવાય છે. પ્રશ્ન નાનો એવો હતો, વોટ ઇઝ પરમેનન્ટ ઇન ધ વર્લ્ડ? દુનિયામાં કાયમી શું છે? કેટલો અઘરો પ્રશ્ન છે, પણ એનો જવાબ ઐશ્વર્યા રાયે અદ્ભુત જવાબ આપ્યો અને આ જવાબ ઉપર એને આ એક મોટામાં મોટું વિશ્વ સુંદરીનું બિરુદ મળ્યું. એને જવાબ એવો આપ્યો કે ધ ચેન્જ ઇઝ પરમેનન્ટ ઇન ધ વર્લ્ડ. પરિવર્તન કાયમી છે, મતલબ કે પરિવર્તન થવાનું. વિજ્ઞાન પણ કહે છે ને કે 3 વર્ષ પહેલાં આપણે જે હતા એ આજે આપણે નથી. આપણા બોડીના તમામ સેલ છે એ બદલાઈ જાય છે. કોઈ વસ્તુ ઘરમાં પડી, અરે પથ્થર પડ્યો છે તો એ રોજ બદલાય છે. શાકભાજી આપણે લાવીએ ત્યાં સુધી આપણે તાજું હોય, પછી ફ્રીજમાં મૂકી દઈને અઠવાડિયા પછી લંઘાઈ જાય છે. એનો અર્થ એમ કે એમાં પણ બદલ થાય છે. એટલે ધ ચેન્જ ઇઝ પરમેનન્ટ ઇન ધ વર્લ્ડ. બદલાય છે. હવે એ તો બહુ મોટો વિષય છે, આપણે એની વાત કરવી નથી. પણ શિક્ષણમાં શું બદલાવ થયો છે અને જે બદલાવ થયો છે એને કારણે વાલીની ભૂમિકા શું બદલાય છે, વિદ્યાર્થીની શું બદલાય છે, શિક્ષકોની શું બદલાય છે, આની થોડા બુલેટ પોઈન્ટ આપણે આજે જાણવાના છે. પેલું તો વાલીઓ ખાસ સમજો. વાલીઓ ખાસ સમજે કે હવે સૈદ્ધાંતિક રીતે આપણે આપણા વિદ્યાર્થી આપણા છોકરાઓના વડીલ નથી. ફરીવાર સાંભળો, સૈદ્ધાંતિક રીતે આપણે આપણા છોકરાના વડીલ નથી, વ્યવહારિક રીતે છીએ. કેવી રીતે તો હું સમજાવું. દાખલા તરીકે મારા બાપુજી ખેતી કરતા હતા, મારા બાપુજીના બાપુજી ખેતી કરતા હતા, તો મારા બાપુજીના વડીલ મારા દાદા હતા. શું કામ? તો કે મારા બાપુજી જ્યારે 25 વર્ષના હતા ત્યારે એને ખેતીનો અનુભવ કદાચ 20 વર્ષનો હોઈ શકે, અને પણ મારા દાદાનો 60 વર્ષનો અનુભવ હતો. એટલે અનુભવને કારણે એ વડીલ હતા. પણ મારા બાપુજી મારા વડીલ એ સૈદ્ધાંતિક રીતે મટી ગયા. કેવી રીતે? દાખલા તરીકે ખેતીના માસ્ટર હતા, પણ મેં MA MA PhD સુધી અભ્યાસ કર્યો અને હું અધિકારી થયો. હવે હું જે અધિકારી થયો એમાં કઈ બાબતમાં મારા બાપુજી મને સલાહ આપી શકે? બોલો. મને IPC સમજાવી શકે કે શિસ્ત સેવા અપીલના નિયમો સમજાવી શકે, શિક્ષણના સિદ્ધાંતો સમજાવી શકે? હું જે વિષયમાં ભણતો હતો કે અધિકારી હતો કે નોકરી કરતો હતો એવી એક પણ બાબતમાં મારા બાપુજી મારા વડીલ નહોતા. હા, વ્યવહારિક રીતે હતા પણ સૈદ્ધાંતિક રીતે નહોતા. હવે તો હજારો વર્ષથી વડીલ પડવું હતું, અહીંયા કટ થયું. હવે બીજું સાંભળો, મારો દીકરો સોફ્ટવેર એન્જિનિયર થયો છે, બરાબર છે.
એક પણ બાબતમાં હવે હું એનો વડીલ નથી. મને એ સલાહ દે છે પૈસા કેમ શિફ્ટ કરાય, બુકિંગ કેમ લેવાય, કાંઈક અટકવું હોય તો હું એને કહું તું કરી દે. એને મારી ક્યાંય જરૂર પડતી નથી. એ જે વિષયમાં આગળ વધી રહ્યો છે એ વિષયમાં હું ઝીરો છું. સાંભળજો, એ વિષયમાં હું ઝીરો છું. એટલે મેં મારું વડીલપણું ત્યાં ગુમાવ્યું છે. એટલે તમને કહું કે તમારા છોકરાના સૈદ્ધાંતિક રીતે તમે વડીલ નથી, એટલે બહુ કે પૂછવું કર્યા કરતા નહીં. એને એની રીતે ભણવા દેજો, એને એની રીતે જીવવા દેજો. અને બીજું બધાએ સ્વીકારવું પડે એવું, માણસના મગજમાં દર 5 વર્ષે 10 લાખ સેલ વધે છે. 10 લાખ સેલ. એનો અર્થ એમ કે મારી કરતાં મારો દીકરો બુદ્ધિશાળી હોય અને એના દીકરા એની કરતાં બુદ્ધિશાળી છે. આપણે બાપ દાદા કરતાં પણ આપણે બુદ્ધિશાળી હોય, એ વિજ્ઞાનનો નિયમ છે. એટલે આપણી કરતાં આપણી પેઢી બુદ્ધિશાળી છે, સમજેલી છે અને આપણી કરતાં એડવાન્સ છે. એટલે પ્રેમ આપીએ, સુવિધા આપીએ, સગવડતા આપીએ, ત્યાં એ બધું બરાબર છે. પણ આપણે એને વડીલપણું સૈદ્ધાંતિક રીતે નથી. આ વાત આપણે સમજવું જોઈએ. હમણાં ખૂબ વાલી સંમેલન લેવાના થાય છે અને દાદા દાદી સંમેલન પણ લેવાના થાય છે. આ દાદા દાદી સંમેલન લઉં ત્યારે હું એક મુદ્દો બહુ સરસ રીતે સમજાવું છું દાદા દાદીને ખાસ, કે પિંજરાને સામે જોવું. માણસે સુખી થવું હોય ને તો જેની ઉંમર 50 વર્ષ થઈ ગઈ છે ને એણે પિંજરા સામે જોવું. આપણે ઝાડવું વાવ્યું હોય તો એનું પિંજરું કામ શું કરે ખબર છે? ઝાડવાનું રક્ષણ કરે. કોઈક ભેંસ માથું મારવા આવી હોય ને તો માથું પોતે ખમી લે, પણ ઝાડવાને કાંઈ થાય નહીં. એટલે ઝાડવા માટે થઈને જીવ આપી દે ત્યાં સુધીનું રક્ષણ એ પિંજરું કરે. પિંજરાની બેસ્ટ ભૂમિકા છે. પણ ઝાડવું 10 વર્ષનું થઈ ગયું, 15 વર્ષનું થઈ ગયું, 20 વર્ષનું થઈ ગયું, પછી આ પિંજરું શું કરે ખબર છે? નડવાનું કામ કરે. નડવાનું કામ કરે. એના થળિયાને ઘોકા મારે, એના થળિયાને છાલ ઉખેડે. એને તો કબીરવડ જેવું વિકસવું છે. તમે પિંજરા તરીકે ખસો ત્યારે એનું ઝાડવું મોટું થાય ને. એટલે વડીલોને મારે ખાસ વિનંતી છે કે છોકરા સમજેલા થઈ જાય ને એટલે હળવેકથી ખસી જવું, હળવેકથી ખસી જવું. નહીતર ખસેડી દેશે, નહીતર આ પેઢી ખસેડી દેશે. એટલે આપણા સૌની ગરિમા એવું છે કે સમયસર છે એ ખસી જવું. દીદી મારે વાત કરી છે વિદ્યાર્થીઓની. અમે ભણતા ત્યારે 5-5 લાખ રૂપિયા ડોનેશન હતું શિક્ષક થવાનું. મેં 90માં બીએડ કર્યું ત્યારની વાત કરું છું. મારા ગામમાં ત્યારે 1 લાખમાં 1 વીઘો જમીન આવતી હતી. એટલે 5 વીઘા જમીન વેચો ને ત્યારે ડોનેશન ભરાય. અત્યારે મારા ગામમાં 10 લાખમાં વીઘો છે. એટલે હાલની કિંમત 50 લાખ રૂપિયા થાય. અને રીતસરની હરાજી થતી. આ વિસાવળિયા સાહેબને આ બધા બેઠા છે એને આ નજરે બધું જોયું છે. રીતસરની હરાજી થાય. અને કોઈક વધારે પૈસા દે ને તો એને ઓલાને ન કે આ ભોરિંગડાનો કેસ બનેલો ટ્રેનમાં કપાઈને મેળ્યો. જૂના લોકોને બધા યાદ હોય, એમાં જ બન્યો હતો ને ભોરિંગડાનો કેસ, કે એને પૈસા નક્કી કર્યા, ફાઇનલ થઈ ગયું, ઓલાનો સંબંધ થઈ ગયો, કોકે વધારે પૈસા દીધા એને ભરી લીધો, અવડો મરી ગયો ટ્રેનમાં કપાઈને. એ અમરેલીની જ ઘટના છે. એટલે આવા ભ્રષ્ટાચારનો યુગ, અને એમાં આપણે આનંદીબેનને અને આપણે નરેન્દ્રભાઈને ધન્યવાદ આપી કે એ એવો યુગ લાવ્યા કે 100% મેરિટ, જેનામાં તેવડ હોય ને એ નોકરી લઈ જાય. સાંભળજો બરાબર. જીપીએસસીની તૈયારી કરો, યુપીએસસીની તૈયારી કરો, ગૌણ સેવા પસંદગી મંડળની તૈયારી કરો, ટેટ ટાટની તૈયારી કરો, તમારા તેવડ હોય તો લઈ જાઓ. એટલે હું શું કહેવા માગું છું વિદ્યાર્થીઓને ખબર છે? ભવિષ્યમાં જો પ્રગતિ આપણી ન થાય ને તો હવે આપણે કોઈને દોષ દઈ શકીએ એમ નથી. સાંભળજો, કોઈ પણ દોષ દઈ શકીએ એમ નથી. તમને ખુલ્લું મેદાન મળ્યું છે, આટલા પુસ્તકો મળ્યા છે, જોઈએ એટલું ઓનલાઈન મળ્યું છે, અને આઈના વિદ્યાર્થીઓને તો ઓક્સફર્ડ જેવી સ્કૂલ મળી છે, કર્મઠ સ્ટાફ મળ્યો છે. હવે જો તમારી પ્રગતિ ન થાય તો તમે જાણો, ભગવાન જાણે. એ બધું કર્મના ફળ તમારે જ ભોગવવાના છે. અહીંયા વિદ્યાર્થીઓ મારા 2 સેમિનાર થઈ ગયા છે, એમાં આ મુદ્દો મેં વિગતવાર સમજાવ્યો છે. અને અહીંના સંચાલકો મયુરભાઈથી માંડીને આખી ટીમ બહુ ક્રિએટિવ છે. હમણાં જ મારો કાર્યક્રમ હતો દીકરીઓ સાવધાન, દીકરીઓ સાવધાન. એ અહીંયા 41મો મારો કાર્યક્રમ હતો, અને હમણાં 46મો કાર્યક્રમ છે એ હળવદ આપીએ એવો દીકરીઓ સાવધાન. અત્યાર સુધીમાં 46 કાર્યક્રમ થયા, અને મારે 100 કાર્યક્રમ કરવા છે દીકરીઓ સાવધાન. કમસે કમ છેતરાતી તો બંધ થાય જિંદગીમાં એક વખત. એનામાં
એડવાન્સ વિચાર આવી જાય કે અમે ક્યાં છેતરાઈએ છીએ. એટલે હું આ જાહેર સભામાં પણ કહું છું કે 5-15 દીકરીઓ પણ ભેગા કરી દેશો તો હું આવીશ અને કાર્યક્રમ લઈશ. દીકરીઓ સાવધાન. અને મારે આજે એક જ મુદ્દો એમાંથી સમજાવવો છે કે 11 વર્ષથી 18 વર્ષમાં જે દીકરીઓ છેતરાય છે એનું કારણ એ છે કે એ ઉંમર એવી છે કે એ સમયે એની ઉપર બુદ્ધિ શાસન નથી કરતી, લાગણી શાસન કરે છે. લાગણી, અને લાગણીમાં જે નિર્ણય લેવાય છે એ નિર્ણય ખોટો હોય છે. 22 વર્ષ પછી તો એને સમજાય છે કે મારી જિંદગીમાં મેં આ ખોટો નિર્ણય કર્યો છે, અને એમાંય વિધર્મીમાં જાય અને ત્યારે જે એની દશા થાય છે. હવે એ વખતે દોડવું, પોલીસ ખાતામાં આપણે રૂપાલા સાહેબને કહેવું, એની કરતાં દીકરીઓને સમજાવવાની છેતરાતી બંધ થાય. એટલે દીકરીઓ સાવધાન કાર્યક્રમ છે એ અહીંયા સરસ મજાનો કાર્યક્રમ અહીંયા કરેલો. એટલે અહીંના સંચાલકો એ રીતે ક્રિએટિવ છે, સારા સારા વક્તાઓને મેદાનમાં ઉતારે છે અને બહેનો ભાઈઓને છે એ જાગૃત કરે છે. મારે ત્રીજો મુદ્દો છે ને એ શિક્ષકોને કહેવો છે. શિક્ષકો ખાસ સાંભળે. એક સમય એવો હતો કે વિદ્યાર્થીઓ કરતાં આપણે 1000 ગણા જાણકાર હતા. એટલે બક નળીના સિદ્ધાંત પ્રમાણે આપણે ઊંચી ખુરશીએ બેઠા હોય, પાછી ફૂંક લઈને નળી મૂકી દો એટલે નીચે ખાલી થાય, એમ જ્ઞાનના ઝરણા નીચે વહેતા હતા. આપણું માન, મર્યાદા, મોભો બધું હતું. હવે એમાં 2-3 પ્રકારની તકલીફ થઈ છે. એમાં પહેલી તકલીફ એ થઈ છે કે એક પણ દિવસ બીએડ કરવા કે પીટીસી કરવા ગયા વગર બીએડ કે પીટીસી થઈ ગયેલો એક વર્ગ બજારમાં આવી ગયો છે, જેણે એની જાતને તૈયાર કરવાની બાકી છે. શણગારવામાંથી નવરા થાય તો તૈયાર કરે ને, એટલે એક આ મોટો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન એ આવ્યો છે કે આ યુટ્યુબ ને આ ગૂગલ ને આ બધું થતાં છોકરાઓ આપણી કરતાં ઘણી બધી બાબતમાં ઘણા બધા જાણે છે. અને હજી એક યુગ એવો આવશે કે એની અંદર જો આપણે જાણકાર નહીં હોઈએ તો આ છોકરાઓ આપણી પાસે બેસવાના નથી. સાવ સાદી ભાષામાં કહીએ તો આપણે ખુદ આઉટ ઓફ ડેટ થઈ રહ્યા છીએ. આપણે ખુદ શિક્ષકો છે એ આઉટ ઓફ ડેટ થઈ રહ્યા છીએ. અને એવા સમયે આપણે આપણી જાતને અપગ્રેડ રાખવી છે એ અનિવાર્ય છે. સંચાલકો તો અહીંયા બેઠા છે, બીજી શાળાના સંચાલકો પણ ઘણા બધા આવ્યા છે. માનનીય રામાણી સાહેબ સંકુલમાં જબરજસ્ત કામ કરી રહ્યા છે. આવા મહાનુભાવો અહીંયા બેઠા છે. અહીંનું સંચાલન પણ અહીંયા તો ગજેરા સાહેબ અમારા મોટા સમયગાળામાં જબરજસ્ત કામ કરતા હતા. અને એના રાત દિવસથી કરેલી પોતાની નોકરીના ફળ સ્વરૂપે આ બધું જ મયુરભાઈમાં ઉતર્યું છે. એટલે મારે સંચાલકોને પણ એક વાત કરવી છે કે ધ્યાન રાખો, તમે એક યાદ રાખો, શ્રેય ને પ્રેય તો હોય જ. પ્રાઇવેટ સ્કૂલ કરી હોય એટલે થોડી ઘણી કમાણીને આ તો બધું હોય જ, અને એ તો સ્કીમમાં ભેગું હોય, એ બધું મળે જ. સારી રીતે સ્કૂલ ચલાવો ને એટલે પૈસા તો થોડા ઘણા મળે, અને નફો બધું થાય ને એવું તો બધું હોય. પણ તમારી ત્યાં જે છોકરા આવે છે એ જરા બરાબર સમજો. કેવા આવે છોકરા ખબર છે? એમાંથી 50% કરતાં ઉપર છોકરા એવા છે કે જે એકના એક છે. કાંઈ એકને એક દીકરી હોય, કાંઈ એકને એક દીકરો હોય, કાં તો સિંગલ બાળક હોય, કાં માત્ર દીકરો હોય, માત્ર દીકરી હોય. આવા વાલીઓના લાડકવાયા છોકરા આવે છે. એક વખત મેં ઊંચી આંગળી કરાવી હતી અહીંયા સુરતની અંદર જેપી ડાયમંડમાં. 80% વાલી એવા નીકળ્યા કે જેના એકના એક હતા. પછી મેં એમનો ઊંચી આંગળી કરાવી કે આ એકના એક છે, એમાંથી માનતાના કેટલાને છે? કારણ કે એમાં અડધાને પાછા માનતા ના હોય. એ તો અત્યારે 50% છે. હજી તો આ બધું ઓલું બધું શરૂ થયું છે. હવે તો બધા તમને ખબર છે દવાખાનાના છોકરા 75% થઈ જાય આગામી સમયમાં. એવા પડીકા ખાઈ છે ને, એટલે હવે હવે એ વાલીઓને તાલીમ આપી સુધારવું આ બધું આપણા હાથની બહાર નીકળી ગયું છે. પણ જે છોકરાઓ આવ્યા છે એમાં જો સંચાલકોએ ટાઈમ પાસ કર્યો, એને ભણાવ્યા નહીં, 5-15 સારા પરિણામ લાવ્યા હોય, એના બોર્ડ મૂકીને સંખ્યા ગોતી આવ્યા, તો યાદ રાખજો કે આપણને ભવિષ્ય માફ નહીં કરે. તમામ છોકરા ઉપર જે ઓક્સફર્ડમાં કાળજી લેવાય છે એવી નબળામાં નબળા છોકરા ઉપર પણ કાળજી લેવાય. વાલીઓનો વિશ્વાસ જીતાય, વાલીઓને પણ તાલીમ અપાય, વાલીઓને પણ હવે એ બાબતમાં આપણે તૈયાર કરીએ છીએ કે કોઈ જાતના અખતરા ન કરતા. પહેલાં તો 4-5 દીકરા હતા ને તો 1-2 ખેતી કરતા હોય, એકાદ વ્યવહાર કરતો હોય, એકાદ જેલમાં જાય તોય હાચવે એવો એક વધે. અને હવે ક્યાં ખતરા કરીશું? મોટા ભાગના તો આવા ખોટલા છે. એટલે વાલીઓ પણ સમજે, સારી સ્કૂલમાં ભણાવે, અને સંચાલકો પણ છે એ સમજે. એક વિસ્તારમાં એક પશુપાલક
એક આગેવાન પાસે આવ્યા, એક આગેવાન પાસે, બહુ મોટા આગેવાનો, બધા એની સલાહ લઈ એની પાસે આવ્યા. આવીને કે ઓજત નદીને કાંઠે મારો જોગ છે, એમાં 100 ઘેટા હતા. આ વખતે પાણી આવ્યું ને તો 25 ઘેટા તળાઈ ગયા. એમ 25 ઘેટા તળાઈ ગયા. એક કામ કરે, કઈ બાજુ તો ઓજતથી? તો કે ઉત્તર બાજુ. દક્ષિણ બાજુ એ તારો જોગ ફેરી દક્ષિણ બાજુ એ કે દક્ષિણ બાજુ આવ્યું તો ઘેટાને, અરે તું આવી જા, હું બેઠો છે ને, મેં ત્યાંની ભૂગોળની અભ્યાસ કર્યો છે, ત્યાં તો એટલો ઊંચી ભેખડ છે ને, કદી પાણી ન હોય. તમે તાર વી એટલે ઓલો વી આવ્યો દક્ષિણ બાજુ. તો બીજે વર્ષે ઓજતમાં પાછું પૂર આવ્યું તો 25 બીજા તણાઈ ગયા. 50 વધ્યા. પાછો આવ્યો કે તમે જેમ સલાહ આપી હતી ને એમ જ હું આ બાજુ વહી ગયો, પાછા અમારા 25 ઘેટા તણાઈ ગયા. એ કે એમ? અચ્છા, એક કામ કરી, વચ્ચે વી આય, ઓજતમાં બરાબર વચ્ચે વી આય. તો કે વચ્ચે તો તળાઈ ન જાય. અરે તું, હું બેઠો છે ને, મને મારી જિંદગીનો અનુભવ છે, ઓજતની બરાબર વચ્ચે વી આય. તો ઓલા બિચારી વચ્ચે જોક કરી અને પૂર આવ્યું ને 50 ઘેટા તળાઈ ગયા. હાવ નવરો થઈ ગયો. પાછો આગેવાન પાસે આવીને રડવા માંડ્યો કે તમે જેટલી સલાહ દીધી ને એમ જ મેં કર્યું, 100% તમારી સલાહનું અમલીકરણ કર્યું, પણ મારા બધાય ઘેટા તળાઈ ગયા. પોકે પોકે રડવા માંડ્યો ને તો ઓલા આગેવાન હતા ને એ રડવા માંડ્યા. બોલો, એના આંખમાં જાય દડ આંસુ. એટલે આ પશુપાલકને એમ થયું કે મારા તો ઘેટા તળાઈ ગયા છે એટલે હું રડું છું, પણ આ આગેવાનને મારી પ્રત્યે કેટલી સંવેદના છે એ રડવા માંડ્યા. બોલો, એટલે એ ત્યાં ઊભો થઈને બેઠો, પગમાં બેઠો કે તાવાંધાનીમાં કુદરતે એમ ધાર્યું છે મારા ભાગમાં નહીં હોય, તમે રડોમાં તમે શા માટે રડો છો? હવે સાંભળો, વાલી હોય સાંભળો, સંચાલક હોય સાંભળો. આ આગેવાને શું જવાબ દીધો ખબર છે? એ કે તારા ઘેટા તણાઈ ગયા ને એટલે હું નથી રડતો, હું એટલા માટે રડું છું કે મારી પાસે હજુ આઈડિયા તો ઘણા છે પણ તારી પાસે ઘેટા નથી. સમજાણું? એમ છે. આ બધી સ્કૂલના સંચાલકો અને આયોજકો બધાય પાસે આઈડિયા તો ઘણા છે, આપણી પાસે ઘેટા એક બે જ છે. એક બે ચાલો, ખોટા અખતરા કરતા રહે. સારામાં સારી સ્કૂલમાં ભણાવજો. તમે વાલી તરીકે રસ લેજો. આજે બધાય વાલીને આવવાનું હતું, બધાય વાલીને આવવું જોઈએ, સારા વક્તાઓને સાંભળવું જોઈએ, અને એમાંથી છે એ આપણા વિકાસની ડિઝાઇન છે એ તૈયાર કરવી જોઈએ. અને છેલ્લી વાત, બધા અદ્ભુત વાત કરું છું, બધા બરાબર સાંભળજો અને જીવનમાં અમલીકરણ કરજો. અને છેલ્લી વાત એ કે ગમે તે કારણ હોય, લોકોમાં ધીરજ ઘટતી જાય છે. ધીરજ ઘટતી, બોલાવ્યા થતા નથી, ઇસી મીટે રિસ્પોન્સ, ઇસી ઝઘડા પણ જલ્દી થાય છે. મેં એવા પુષ્કળ ઘર જોયા છે કે જેમાં ઘરના સભ્યો પરસ્પર ઝઘડવા સિવાય બોલતા નથી. બોલો, હા હું બાંધવાનું હોય તે જ બોલે, ત્યાં સુધી બોલે નહીં. આવા પુષ્કળ ઘર થઈ ગયા છે. બાપ દીકરાને આવા પ્રશ્નો થઈ ગયા છે. વિમલના માલિક અત્યારે બહારની ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કરે છે. આવા જબરદસ્ત, અને એથી મોટું પરિણામ સાંભળો, એથી મોટું પરિણામ, કાંઈક પ્રશ્ન બને એટલે દીકરો કે દીકરી તરત આપઘાત કરે, દીકરો કે દીકરી આપઘાત કરે, અને હજારો વર્ષથી ચાલ્યો આવતો સારો વંશ આ અટકી જાય, અહીંયા અટકી જાય. એટલે મારી તમને સૌને બધાને ભલામણ છે કે આપણા બધામાં તો ધીરજ હોવી જોઈએ. છોકરામાં પણ ધીરજ આપો, છોકરાને પણ ધીરજ આપો. ધીરજ રાખો ને. આપણે ધીરજના ફળ મીઠા કીધા છે, એ એમ જ કીધા છે ને. ગમે એવા પ્રશ્ન, થોડીક શાંતિ રાખો ને, થોડીક શાંતિ, એટલે ગમે એવા પ્રશ્ન સોલ્વ થઈ જાય. આ મારી છેલ્લી વાત બરાબર સાંભળજો કે ધીરજ, ગમે તેવા પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય. એક રાજા બન્યા ને એટલે એને કીધું મારે કેવા પુસ્તકો વાંચવા જઈ, 100 પુસ્તકો સિલેક્ટ કરી દો. 100 પુસ્તકો સિલેક્ટ કરે મહિનો થયો વિદ્વાનોએ આપ્યા, તો કે હવે તો કામ છે, આમાંથી 10 સિલેક્ટ કરી દો. 10 સિલેક્ટ કરી દીધા કે આમાંથી એક પુસ્તકમાં સમરી તૈયાર કરી દો. તો બધા સમરી તૈયાર કરીને તો 100 પાનાની થઈ. તો એનાથી આટલું બધું ક્યારે વાંચ્યો? એક પાનામાં સમરી કરી દો. એટલે એક પાનામાં સમરી કરી દીધી. તો આ યુદ્ધ શરૂ થયું. રાજા તો નવરો નહોતો. એ કે એક કામ કરો, એક વાક્યમાં લખી દો એટલે હું અહીં લગાડી દઉં. અને બધા જ્ઞાનને એક વાક્યમાં લખી દીધો. હું બધાને ભલામણ કરું છું કે તમારી ગમે એ ઉંમર હોય, આ એક વાક્ય યાદ રાખજો કે તમામ ફિલોસોફીના અર્કરૂપ છે. અને એ વાક્ય છે એ દિનાહા ગતાહા, આ દિવસો પણ જતા રહેશે, આ દિવસો પણ જતા રહેશે. આ એક વાક્ય પકડો ને તો તમને સુખમાં પણ એમ થાય,
સુખમાં પણ એમ થાય કે આ જતો રહેશે, અને દુઃખમાં પણ એમ થાય આ પણ જતો રહેશે. ધીરજ ત્યાંથી, ધીરજની સરવાણી ત્યાંથી જન્મે. અને એક બીજો દાખલો દો. બે મિત્રો કાર લઈ જતા હતા અને કાર ભટકાવી બેયને વાગ્યું, બેયના પગમાં ફ્રેક્ચર, બેયને ઓપરેશન કરેલું, અને બેય સૂતેલા. અને 5-7 મિત્રો હારે ભણતા હતા, એ ખબર કાઢવા આવ્યા. આ બે મિત્રોના કોમન મિત્રો પેલે ખાટલે ગયા ને એટલે ઓલો રડવા માંડ્યો કે હું તણીથી જોરથી એમ કહું છું કે સામે છે એ દિવાલ છે તોય ભટકાવી. એટલે આ બધા મિત્રો ઊભા થઈને ઓલા પાસે ગયા કે આવડો આ કહેતો તો કે સામે છે એ દિવાલ છે, એ કે હા, તોય ભટકાવી, તો કે હા. અને બધા ગગલાવા મને ગઈ, તને ખબર પડતી નથી, ખબર હોય તોય તારે ધ્યાન રાખવું જોઈએ, તો તોય તે ભટકાવી દીધી. તને તો વાગ્યું પણ આને વાગ્યું, આ તો નિર્દોષ છે. 15 મિનિટ ગગલાવ્યા પછી કે તમે મને સાંભળો તો ખરા. તો કે શું? કે ઈ હાંકતો હતો, ગાડી ઈ હાંકતો હતો અને બોલતો હતો એ સામે દિવાલ છે. બોલો, યા જઈને પૂછ્યું એટલે તું હાંકતો હતો? તો કે હા. તોય તું કેમ બોલતો હતો? એ કે હું ભૂલી ગયો, મને એમ કે ઈ હાંકે છે. કોઈકને ગગલાવતા પહેલાં સાંભળો તો ખરા. પરબારા લેવા માંડો છો તો. અમારી એક શિક્ષક, એને એક વિદ્યાર્થી સામો મળ્યો અને ગગલાવી રાખ્યો. મેં તો ના નહોતી પડી તું રખડમાં. મારું એક વખત માન્યું નહીં. 10મામાં ફેલ થયો ને, 15 મિનિટ ગગલાવ્યા ને પછી કે હું તો 10મામાં પાસ થઈ ગયો છું. બોલો, થોડુંક સામેવાળાને સાંભળો. આપણી પણ ફરજ છે કે સામેવાળા ખોટા નથી. દુનિયામાં તમામ વ્યક્તિ પોતાની જાતને સાચા માને છે. આમ માનીને સામેવાળાને સાંભળવો જોઈએ. શિક્ષકે વિદ્યાર્થીને સાંભળવા જોઈએ, સંચાલકોએ શિક્ષકોને સાંભળવા જોઈએ, વાલીએ વિદ્યાર્થીને સાંભળવા જોઈએ, સંચાલકોએ વાલીને સાંભળવા જોઈએ. અને એને માટે એક બહુ સરસ સાયકોલોજીમાં શબ્દ છે, ગુડ લિસનર. સારા શ્રોતા બનો. એક વખત સારું સાંભળો, ધીરજથી સાંભળો. છેલ્લો એક દાખલો દઈ અને મારી વાત છે એ પૂરી કરું. એ પહેલાં ઓક્સફર્ડના સર્વે સંચાલકોનો ખૂબ ખૂબ આભાર માનું કે આટલા લોકો વચ્ચે વાત મૂકવાની મને છે એ તક મળી. છેલ્લો એક દાખલો દઈ અને મારી વાત છે એ પૂરી કરું. બની ગયેલો બનાવ છે અને હજી આ બનાવને 4 મહિના પણ પૂરા થયા નથી, એટલે છેલ્લી વાત છે એ કરું છું. આ વાત અદ્ભુત છે અને બની ગયેલો છે એટલે બરાબર સાંભળજો. મારી ગાડીમાં હું બેઠેલો, મારી દીકરી શિક્ષિકા, એનો દીકરો 3.5-4 વર્ષનો, એ મારી સાથે બેઠેલો. પછી કોઈકની રાહ જોતો હતો ને એટલે ગાડીમાં નિરાતે બેઠા હતા. અને એ નાના ભાણિયાએ હઠ લીધી, ટોમેટો વેફર ખાવી. એકને એક રટન. એટલે મેં મારા જમાઈને કીધું ભાઈ આ શું માગે છે? આપણે તો અમુક ભાષા ભાઈ ખબર ન પડે. એ કે સામે દુકાન છે ને, અહીંયા ટોમેટો વેફર મળે છે ને, એ માગે છે. મેં લઈ આવી દો નહીં. એટલે કે 2 પડીકા. મેં કીધું લઈ આવી દો નહીં. એટલે આ છોકરો રડતો બંધ થાય. એટલે એણે ત્યાં 2 ટમેટા વેફર લઈ આવીને એને આપી. અડધી કલાક થયા, રડતો હતો, માથાકૂટ કરતો હતો. એ ટોમેટો વેફર એને મળી એટલે એક પડીકું તોડી અને બહાર સીધું ઠલવી દીધું. અને એના મમ્મીનો ભગત ગયો, 2 ઉપાડીને ચડાવી દીધી. એના પપ્પા પણ આમ ખીજાણા. એટલું બધું વાતાવરણ ગરમ થઈ ગયું. મેં બધાને શાંત કર્યા, તમે ખીજાવમાં. અને પછી એટલા બધા બોલ્યા ને કે આ છોકરાએ બીજું પેકેટ પણ ન તોડ્યું અને સાવ નિરાશ થઈને બેસી ગયો. હવે સાંભળજો. એટલે મને શંકા ગઈ કે આમાં કાંઈક ગરબડ છે. એટલે મેં મારા ભાણિયા ઉપર માથે હાથ ફેર્યો અને હળવેકથી પૂછ્યું કે બેટા, આ ટોમેટો વેફર માટેથી તું ક્યારનો માથાકૂટ કરતો હતો? અડધી કલાક માથાકૂટ કર્યા પછી તને આ ટોમેટો વેફર મળી છે, અને એ સમયે તું જો આ લઈને બહાર નાખી દે, તારે બહાર જ નાખી દેવી હતી, તો તારે આ શું કામ તારે ટોમેટો વેફર છે એ લેવી જોઈએ. હવે સાંભળજો. એણે મને શું કીધું ખબર છે? એ કે દાદા, બહાર ઓલી ગાય છે ને એ ક્યારની મારી સામું જોવે છે, તો મને ભૂખા આવી હોય તો ગાયને ભૂખા ન આવી હોય, એટલે ગાયને ખાવા માટે મેં ટમેટા વેફર બહાર નાખી. વિચાર કરો. બાળકની એક દુનિયા છે. અને આપણે શિક્ષક દરજ્જાના વ્યક્તિઓ ધીરજ રાખીને એને પૂછતા નથી કે બેટા શા માટે
આપણે તે વેફર બહાર નાખી દીધી. એટલે પહેલાં તો માતા પિતા તરીકે આપણે નાપાસ થઈએ છીએ. અને નાપાસ તો થઈએ છીએ, પણ જ્યારે એને બે લાફા ચડાવી દઈએ છીએ ને ત્યારે આપણે ગુનેગાર થઈએ છીએ. આપણે ગુનેગાર થઈએ છીએ. આપણા છોકરાઓને, આપણા વિદ્યાર્થીઓને સમજવાની ભગવાન આપણને શક્તિ આપે. ભારત માતા કી જય.